જો એવરેજવાળા સાધનો આપણને વધુ પસંદ પડે છે, તેની કિંમત વધુ રૂપિયા આપીએ છીએ, તો પછી એવરેજવાળા લોકો પણ ભગવાનને વધુ પસંદ પડે છે. તો એવરેજ વધારવો હોય તો પહેલાં જીવ પ્રાણી માત્રમાં ભગવાન સમજી સાચા ભાવથી તેની સેવા કરો. તેમાં ખાસ વૃક્ષ વનસ્પતિ ખેતીનું કર્મ કરો. તે વૃક્ષોને વાવો, પાણી દો. તે વૃક્ષ વધુ હશે તો તે વૃક્ષ શુદ્ધ ઓક્સિજન મૂકે છે અને તેની બદલામાં તે કાર્બન જે અશુદ્ધ હવા લે છે, તે પ્રદૂષણ ઓછું થવાથી રોગ મટે છે અને શુદ્ધ હવાથી મનુષ્યનું મન શુદ્ધ થવાથી તે સત્ય ઈમાનદારીથી મનુષ્યનું એવરેજ વધે છે. બીજું, એવરેજ વધવા માટે ધનથી પરોપકાર કરવાથી વધે છે. વળી પોતાના પુત્ર કે પુત્રવધુ વગેરે નોકર જે કર્મ સારું કરે છે તેમને આમ શાબાશી દેવાથી એવરેજ તે સામેવાળાનો વધે છે. શ્વાસોશ્વાસનું પ્રાણાયામ કરવાથી એવરેજ વધે છે. યોગાસન કરવાથી એવરેજ વધે છે. હાથે કામ કરવાથી એવરેજ વધે છે. લિફ્ટનો ઉપયોગ છોડીને સીડી વડે જવાથી એવરેજ વધે છે. લાઇટ બગાડવાનું નહીં. પાણી જરૂરી વિના વધુ ન બગાડો. તો નાનું સાધન વડે જવાય તો એવરેજ વધે છે. તો મોટર ન ચલાવો તો પ્રદૂષણ ઓછું થશે, તો એવરેજ વધે છે. રસ્તામાં કાંટા પડ્યા હોય તે ઉઠાડો તો એવરેજ વધે છે. પથ્થર હોય તે ઉઠાડીને બહાર ફેંકો તો એવરેજ વધે છે. તે હટાડો, ખાડો પૂરો તો એવરેજ વધે છે. કાંટા ઉઠાવો તો એવરેજ વધે છે. બીડી, ચા, તમાકુ, દારૂ વગેરે પીવું નહીં તો એવરેજ વધે છે. પીતા હોય તેને છોડાવો તો એવરેજ વધે છે. ફટાકડા ફોડવા નહીં, હોળી હળગાવવી નહીં, તેવા પાખડ બંધ કરાવો તો એવરેજ વધે છે. જો માથાના ધોળા વાળને કાળા કરી શકાતા જ નથી તો જે કર્મ મેં કર્યો છે તેનું અભિમાન છોડીને એવું બોલવું કે હે પ્રભુ, આપની કૃપા વડે જે મારા વડે આપે જે કરાવ્યો છે એવા પ્રભુની કૃપા માનવાથી એવરેજ વધે છે. ભગવાનનો પ્રચાર કરવાથી એવરેજ વધે છે. જે સિનેમા, ટીવી કે ક્રિકેટ કે ક્લબ કે વશીકરણ વગેરે દારૂના આજકાલ વ્યસનો ફેશનો ખરાબ આચરણને બંધ કરાવવાથી એવરેજ વધે છે. નાચવું ગાવું છોડી